સુરતમાં રક્ષાબંધનને આધીન રાખી સ્પેશિયલ શ્રાવણ બિઝનેસ મેળાનું આયોજન બહેનોને આત્મનિર્ભર બનાવવાની તક મળી હતી। સુરતના ન્યૂ રાંડી રોડ સ્થિત અમીઢાળાવાડી ખાતે રાખી સ્પેશિયલ શ્રાવણ બિઝનેસ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું, જ્યાં અનેક ઉદ્યોગ સહાયકની મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ મેળો ખાસ 3 દિવસ માટે રાખવામાં આવ્યો છે અને તેમાં કુલ 58 જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે। મેળાની વિશેષતા એ છે કે અહીં વિવિધ પ્રકારની હેન્ડમેડ અને ડિઝાઇનર રાખડીઓ ઉપલબ્ધ છે, જે સ્થાનિક બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે। મેળાના મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓએ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ છે। અનેક બહેનોએ પોતાના હસ્ત કૌશલ્ય દ્વારા રાખડીઓ તૈયાર કરી અને મેળાના સ્ટોલ દ્વારા તેનું વેચાણ કરી રહી છે। આમ શ્રાવણ માસના પવન અવસરે સુરતીઓ માટે રક્ષાબંધનની ખરીદી અને સ્થાનિક મહિલાઓના ઉત્સાહને પ્રોત્સાહન આપતો આ મેળો ઉદ્યમશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। નમસ્તે, નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। આપ જોઈ શકો છો તેમ ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગ અને તેના ચેરપર્સન મયુરીબેન મેવાડા અને સમગ્ર ટીમના સાથ અને સહકારથી ચેમ્બર ઓફ કોમર્સે આજે 3 દિવસ માટે 1 થી રાતના 8ના સમયગાળા દરમિયાન અમીઢાળા કરવા પાટીદાર રાંદેર રોડ સુરત ખાતે રાખી બિઝનેસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 58 જેટલા સ્ટોલમાં એક છત્ર નીચે તમને વિશિષ્ટ પ્રકારની રાખડીઓ તો મળશે, પરંતુ બહેનો જો આત્મનિર્ભર થવા ઈચ્છે છે, પગભેર થવા ઈચ્છે છે, એ તમામ બહેનોએ તૈયાર કરેલી ઉત્પાદિત કરેલી ચીજ વસ્તુઓ પણ આપ સૌને જોવા મળશે। સુરતીઓને આ પ્રદર્શનને જોવા માટે, ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટેનું મારું હાર્દિક આમંત્રણ છે। આભાર।